કરજણ તાલુકામાં 58 પૈકી 16 ગ્રામ પંચાયત સમરસ થઈ છે, જેમાંથી 2 ગામોમાં મહિલાઓને પંચાયતનું સુકાન મળ્યું હોય. ગ્રામજનો દ્વારા મહિલા સરપંચો તેમજ સભ્યોના સન્માન સમારોહનું આયોજન કરાયું હતું. આગામી 22 જૂનના રોજ કરજણ તાલુકાની 58 ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજાવાની જાહેરાત બાદ ગામડાઓમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. કરજણ તાલુકાની 16 ગ્રામ પંચાયતો સમરસ થવા પામી છે, જેમાં ધાવટ, અટાલી, હાંદોડ, લીલોડ, કોઠિયા, કુરાઈ, બોડકા, વેમારડી, સગડોળ, રારોદ, સામરા, સારિંગ, કંબોલા, કરણ, ઉરદ અને સરપુર ટીવીનો સમાવેશ થાય છે. બીજી તરફ તાલુકામાં 2 ગ્રામ પંચાયતોમાં મહિલાઓને ગ્રામજનોએ શાસન સુપરત કર્યું છે, જેમાં ઉરદ અને અટાલીનો સમાવેશ થાય છે. ત્યારે ઉદર ખાતે ગ્રામજનો દ્વારા સભ્યો તેમજ સરપંચના સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમ પહેલા અમદાવાદમાં પ્લેન દુર્ઘટનામાં મરણ જનાર નાગરિકોને ગ્રામજનોએ 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપી હતી. બાદમાં ગ્રામજનો દ્વારા સમરસ પંચાયતના મહિલા સભ્યો અને સરપંચ લતાબેન પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. આમ ગ્રામજનોએ મહિલા સશક્તિકરણનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.